સાચી વાત છે પ્રેમ અધૂરો થયો બાકી મને લઈ જાને તારી સંગાત તારા વિના ગમતું નથી પ્રેમ તો અધૂરો રહ્યો કહું છું બીજી વાત તમારું મીઠું મીઠું નામ કયો ને એ મારું નામ ઝમકુ તો લઈ જાને મારી સંગાત તારા વિના ગમતું શ્રી રામ જય રામ જય જય રામ અરે વાહ મારો ઘરવાળો કેવી જો રામ જય જય ભક્તિ કરે છે હો શ્રી રામ જય રામ જમકુ હા હા આ બધા નીચેથી વારી નાખજે હરખું હો હા હા શેઠાણી તમે ચિંતા ન કરો બધુંય કામ કરી નાખીશ હા પોતું બોતું બધે હરખું મારજે હો હા ધ્યાન રાખજો શેઠાણીએ કીધું છે હા. હા શ્રી રામ જય હા. રામ જય રામ કેવી ધૂન ગાય છે જો તો ખરા મારા ઘરવાળા હા ક્યાં ગયા એ જમકુ પાછા આવો એ જમકુ પોતું હા હા આવ્યા આવ્યા ટકક ટકક હા હા કહું છું બેસો તો ખરો એ નાના શેઠ માનો બેહાય આ શેઠાણી ને નાના શેઠાણી જોઈ જાહે ને તો મને વેતીની કરી નાખશે અને મારા તો ઘરમાં કોઈ કરવા વાળું છે નહીં બધુંય મારા ઉપર જ છે કહું છું કાંઈ વાંધો નહીં 2 મિનિટ બેસો ને મને ગમશે પણ 2 મિનિટ જો હા એની સતી છે નહીં નાના શેઠ અમારે તો નીચે જ બેહવાનું હોય ને તમે મોટા ને અમે ગરીબ માણા એટલે અમારે તો ઓકાતમાં જ રહેવું પડે ને પણ હું પ્રેમનો ગરીબડો અને ભિખારી છું એનું શું એ તમે શરમ કરો આટલી ઉંમરમાં તમે આવી વાતો કરો છો આ શેઠાણી બાર જોઈ જશે ને તો મને તો વેતીની જ કરી નાખશે અને મારા બેટાનો રોટલો કપાઈ જાય અરે હું બેઠો છું ને તમને કોઈ વેતા ન કરે વાહ કેવું સરસ કામ કરો છો એ કાચના પૂતળી જેવા તમે છો કામ તો સરખું કરવું પડે ને હા. શેઠાણી પૈસા આપતા હોય હા. તો કામ તો અમારે નીતિથી ને સાચા દિલથી કરવાનું હોય આહ, કેવા મીઠા મીઠા લાગો છો વાહ ભગવાન વાહ રોજ બાજરાનો રોટલો ખાઉં છું ક્યારેક આવા દાળ ભાત ખાવા મળે કહું છું લઈ જાને મારી સંગાત દાળ ભાત જ બનાવવા જમકુ હા શેઠાણી નાના બોલો બોલો इतनी शक्ति हमें दो न दाता मन का विश्वास कम न हो जाता વાહ મારા હારાજી આવા હારાજી તો છે ને મારા જેવી બાઈક સાડીને જ મળે હો હારાજી એ કહું છું આને કેવું હરખું કામ કરે નાના શેઠાણી બોલો એ ઝંકુ હું છે ને બજારમાં જાઉં છું અને છે ને થોડાક હાથ હલાવ્યા કયુંની હંજવારી પોતા કર લઈને બેઠી છો ગાડું એક વાસણે પડ્યા હા હમણાં કરી નાખું શેઠાણી અને આવું ને તા કરી નાખજે હો બીજી વાર કેવું ન પડે અને હા મારા હાહરાનું ધ્યાન રાખજે હરખાઈનું હો મારા હાહુ તો મંદિરે કે ક્યાંક ગયા હશે ક્યાંક ક્યાં ગયા છે મને ખબર નથી સારું જ્યાં ગયા હોય ત્યાં પણ મારા હાહરાજીનું હરખું ધ્યાન રાખજે હો હા શેઠાણી હા હું હમણાં આવું છું બાપુજી હમણાં આવું હો આ વહુ ભા દેવ ને કીધું ને વહુ ભાઈ કે હારાનું ધ્યાન રાખજો તો તમે ધ્યાન રાખશો ને મારી જમકો હા તમે દાળ ભાત ખાવા છે ને તો હું દાળ ભાત બનાવી દઈશ તમે ચિંતા ન કરો હો શેઠ મોટા શેઠ બેસી જાઓ દાળ ભાત ખાવો પડશે કહું છું એક વાર પાછું નામ કયો ને એ મારું નામ જમકુ બોલું ને શરીરના તળ કટકા થઈ જાય જમકુ ત્રણ કટકા પર તમે તો હજાવડે છો તમને નહીં સમજાય
તમને નહીં સમજાય કહું છું કાલે પાછા આવશો ને કામે આ તો આવવાનું તો હોય જ ને નહીં તો શેઠાણી મારા પગાર કાપી નાખશે. કહું છું કાંઈ કાવડિયા જોઈ છે કાવડિયા? કેટલા ના 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 શેઠ, કાવડિયા તો નાની શેઠાણી આપી જ દેશે. જેમ મહિનો પૂરો થશે ને એ મને કીધું જ છે એમ કે નહીં. કાવડિયા આપી જ દેશે. એમ નહીં તમે થોડુંક ધ્યાન રાખશો ને તો હું લટકાના કાવડિયા આપીશ. જંકુ બોલો ને બાપા. જંકુ બાપા નહીં પોપટ. અરે મારે તમને પોપટ નો કહેવાય, તમારા શેઠ છો શેઠ. જંકુ કહું છું તારે કઈ બોલો. કાવડિયા જોઈશું? કાવડિયા? ના ના મારે કાવડિયા નથી જોતા. જંકુ આમ શું કરે છે જંકુ? તું છે ને પૈસા લેવો તો હાલે છે ને નવા ડ્રેસ લેજે, તારે જે લેવું હોય ને હાલે લઈ લે, કોઈને કહેતી નહીં હો જોવે. ના શેઠ, મારે તમારા પૈસા નથી જોતા. તમે જેવી મને સમજો છો ને એવી હું નથી. હું સાચી નીતિવાળી છોકરી છું. એ તો છે ને આપણી કામવાળી જમકુ છે ને કહેતો હતો કે તારે કાંઈ જોતા હોય ને પૈસા તો દઉં, બીજું કાંઈ નહીં ગગા. એ પૈસા ન દેવાય. એને દિયો કરતા અમને દિયો ને. ના 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 જા તું તો જા હો જા જા જા. તમે ક્યાં આમ પાછળ ક્યાં આવ્યા? હું આવી બાપા. કઈ નહીં આ તો જમકુ આપણે કામવાળી છે બિચારીને આપણે મદદ કરવી પડે. ભગવાને આપણને આપ્યું હોય ને તો થોડુંક એને આપણે આપવું જ જોઈએ. આપણો ધર્મ છે બેટા. લ્યો એ રામ રામ હો, તમ તમારે રમો હો તમ તમારે રમો. નીતિન, બાપાનો ધર્મ છે. બાપાના મને કાંઈક ગડબડ હોય એવું લાગે છે. બાપા મને લાગે વિસર્જન ના ટાઈમે મનોરંજન ગોતે, બીજું કઈ છે નહીં. હવે મને એવું લાગે છે કે બહાર હંડાવાના થયા છે. હાલ એવું જ લાગે ભાઈ. ક્યાં ગઈ જલપા? હા બોલો. હાલ હાલ મારે છે ને ગામમાં કામ છે અને મને તું ખાવાનું દઈ દે એટલે હું ગામમાં જાઉં. એ ખાવાનું છે ને આજે નથી બન્યું. આ બધું ઘરનું કામ કર્યું તો થાકી ગઈ હું. કામવાળી નથી આવી. કેમ કામવાળી નથી આવી? એ હવે મને કેમ ખબર? હું કયું ની રાહ જોઉં છું. તો બા જઈને ગયા છે? બા છે ને સત્સંગ કરવા ગેસ મંદિરે. અરે બાને તો બીજો કઈ કામ જ નથી સત્સંગ સિવાય. બાપુ? બાપુજી છે ને મને પૂછીને નથી ગયા. તો હવે મારે શું કરવું? એ તો છે ને ભૂખ લાગી હોય ને તો બહાર જઈને ખાઈ આવો. ઘણી હોટલું છે. હવે મારું ઘર છે ને છતાંય મારે બહાર ખાવાનો ટાઈમ આવ્યો એવું લાગે છે. એ તો આવે કોક દાડા. કામવાળી નો આવી ને તો આખા ઘરનું કામ કરું કે રસોઈ કરું એટલા માણાની. હવે મારે તારું કાંઈ સાંભળવું નથી. હું આ તારી કરતા છે ને ગામમાં ખાઈ લેવું સારું. હા જાવ તો. એક તો આને લોહી પીતું. કામવાળી આવતી નથી. ક્યાં હૈસે કુંજાણે. શેઠાણી, ઓ નાના શેઠાણી. હાસ તું આવી ગઈ ને હવે મને છે ને આમ શાંતિ થઈ. શેઠાણી, હવેથી હું કામે નથી આવવાની. પણ કા જંકુ શું વાંધો જ આવ્યો તને? કઈ તને તકલીફ પડી છે? શેઠાણી, હું કહીશ ને તો તમે માનશો ને મારી વાત. અરે જંકુ તને પગાર ઓછો પડે છે તો પગાર વધારી દઉં. ના ના ના, પગાર તો મને હરખો જ છે પણ મારાથી હવે નથી અવાય એવું. પણ તું શું થયું એ તો કે મને જંકુ. શું તકલીફ છે તને? તો તમે મારી વાતનો વિશ્વાસ તો કરશો ને? અરે ગાંડી પેલા મને વાત તો કર શું છે ઈ. નાના શેઠાણી, હું જ્યારે ઘરે આવતી હતી ને તમારે કામ કરવા તો મોટા બાપ શેઠ છે ને હા એ મારો પીછો કરતા હતા અને 2-3 વખત અહીંયા મેં કામ કરતી હતી ને તો એ મારી છે ને ન બોલવાનું હોય ને એવું બોલતા હતા. મને એમ થયું કે ચલો મોટા છે શેઠ છે પણ મેં કેટલી વાર કીધું કે હું એવી છોકરી નથી તો એ નથી સમજતા. મારે શું કરવું? અને આવું સહન મારાથી ન થાય. હું એવી છોકરી નથી. મારી ઇજ્જત છે. હું કામ કરવા આવું છું તો એનો મતલબ એમ નથી ને કે હું બધું વેચી નાખી મારી ઇજ્જતને. ના શેઠાણી, આ મારાથી નહીં થાય. આવું વર્તન કર્યું તારી જોડે? તારે ગાંડી મને વહેલું તો કહેવાય ને. અત્યાર સુધી તે સહન કર્યું. હવે છે ને જંકુ તું કાંઈ પણ ચિંતા ન કર. એ બધું છે ને મારી ઉપર છોડી દે. હવે હું તને જેમ કહું ને એમ તારે કરવાનું છે. અહીંયા હું તને કહું. સમજાઈ ગયું? આમ જ થવું જોઈએ. હવે તારે છે ને જરાય રોવાનું પણ નથી
ઘરમાં તારે બેફિકરથી કામ કરવાનું છે. સમજાઈ ગયું તને? ક્યાંય તકલીફ પડે ને તો હું તારી સાથે છું. સારું શેઠાણી. હવે તો તું આવીશ ને કામે? હા હા. જંકુ તે મને બોલાવ્યો હતો ને તો હું ટાઈમસર તારી પાસે આવી ગયો ને. હા બાપા. ઓહો બાપા પોપટ, નહીં. પોપટ, પોપટ. હું આવી ગઈ. જંકુ પોપટ. જંકુ પોપટ. જંકુ. ક્યાં જાવું છે જલપા? એ બા તમે માર ભેગા આઈ લાવો. હું જ્યાં લઈ જાઉં ને ત્યાં હાલો. આ ખોટા હકવી તોડાવી નાખીએ. જાવું છે ક્યાં પણ એ તો કયો. ફરજ ભાઈ તમે ભેગા હાલો ને ઝડપથી હાલો. ભાભીના કામ જ આવા હોય. એ હું આને તો હાવ આમ જંકુ રોહન આ હું કરસ? આ તારા ધોરામાં ધૂળ પડી. આ તારી છોકરીની ઉંમરની છે. કાઈ નહીં હું તો ઓ કાઈ નહીં કરસ. કાઈ નહીં પૂછો મેં કઈ કીધું કઈ. બંધ થા ને. હે આ છોકરી છે તારી. આ ગામમાં ક્યાંય હાલવા જેવું નહીં રે છોકરાને. ઇજ્જતના કાકરા કરસ. આમ જો બાપા, હવે તો મને બાપો કહેવાનો શરમ આવે છે. બાપુજી તમને થોડી કઈ શરમ નથી? આ તો હારું કહેવાય કે આ જંકુએ મને વાત કરી. ગામમાં વાત કરી હોત ને તો ઇજ્જત આબરૂ જાત. આ તો ઇજ્જત આબરૂ ઘરમાં હચવાઈ રહી. કાલ હવારે તો તમે મારી ઉપર પણ નજર બગાડશો. બા મારે પણ આ ઘરમાં હવે નથી રહેવું. હું પણ મારા પિયર જતી રહીશ. આ ડોહાને તો હવે કબરમાં જવાનું છે ને અહીંયા બેહી ગયો છે. કરી દિયો. હું ભાન ભૂલ્યો. માફી અમારી નહીં, માફી જંકુની માંગો. આ વહુભા દીકરી જમકુ મને માફ કરી દે. મેં થોડામાં ધૂળ ગાળી મારા પરિવારને મેં દુખી કર્યા. વહુભા ધણિયાણી આવી ભૂલ હવે બીજી વાર કોઈ દી નહીં કરું. દીકરી હવે મને માફ કરી દે. ના ના બાપા, તમે માફી માંગવાની જરૂર નથી. તમારી ભૂલ થઈ ગઈ, તમને અહેસાસ થઈ ગયો એટલું ઘણું છે. બીજી વખત આવું ન કરતા બાપા. ઓ બા, તમે મને સાચા માર્ગે વાળ્યો. તમારો ખૂબ ખૂબ આભાર. બાપુજી આભાર અમારો નહીં, આભાર આ જંકુનો માનો અને ઉપરવાળાનો માનો. પણ હવે આવું ક્યારેય ના કરતા. હાથ જોડ્યા, કાન પકડા, મારા પર ભરોસો રાખજો. હવે બાપુજીને માફ કરી દ્યો. એની ભૂલનો એને પસ્તાવો થાય છે ને, હવે એને માફ કરી દ્યો. હા મોટા શેઠાણી, એક વખત તો બાપુને માફ કરી દ્યો તમે. દીકરી, જો આ છોકરી તોય તારું ડોહા વિચારે છે. દીકરી હવે તારો હાથ પકડી, પણ દીકરી તરીકે તારો હાથ પકડી. હવે તું મારી દીકરી છો. જય બાલાજી મિત્રો, હું છું કાજા ચૌહાણ પુત્ર. જય માતાજી મિત્રો, હું છું ભરત સોલંકી. જય મહાદેવ દર્શક મિત્રો, હું છું જલપા ઉમરાણીયા. જય માતાજી મિત્રો, હું છું નીતિન મોઢા. જય માતાજી મિત્રો, હું છું સંજય ભોજવિયા. જય માતાજી મિત્રો, હું છું બીનાબેન રાઠોડ. નમસ્કાર મિત્રો, હું નવીન વ્યાસ આપના માટે ખાસ સોનું દેશી ધમાલ એક સરસ મજાનો હાસ્ય ભરપૂર અને મજા આવી જાય પારિવારિક જોઈ શકાય એવો સરસ મજાનો વિડીયો બનાવ્યો છે. તમે ખાસ જોજો અને તમને ખરેખર હાસ્ય લાગે, તમને હાસ્ય ગમે, આ વિડીયો ગમે તો તમે લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ કરજો. બરાબર ને?